5 વર્ષ આમ આદમીને પાર્ટી માર્યો હું અંજાઈને ઓળખતો હોય આમ આદમીને પાર્ટીમાં ગોપાલભાઈ જેતું નહીં આવ્યા ને મેં તો રાજકારણ જ છોડી દીધું. કેમ એવું? ગોપાલભાઈ છે એવું શું તમને દુશ્મની? ગોપાલભાઈ દુશ્મની. ભાઈ શું નામ આપનું? મારું નામ અલ્તાફભાઈ મોદી છે. શું ચાલે આ તમારા વિસાવદરની અંદર? જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે ચૂંટણી જે પંચાયતની હોય, પણ આ વિસાવદર આવ્યા હતા તો મેં કીધું પૂછી લઈએ કેવું છે. અત્યારે પંચાયતમાં એવું છે કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલે છે. અત્યારે એવું ગોપાલભાઈ વિસાવદરમાં જ્યારના ધારાસભ્ય બન્યા ત્યારના કોઈએ જોયા નથી ગામડે એ કોઈ લોકોએ, ને અમે સિટીમાં જોયા નથી ગોપાલભાઈને. આ વખતે એવું લાગે કે હર્ષદભાઈ રીબડિયાના જઈને કામથી માણા પ્રભાવ થઈને ભાજપમાં આ વખતે વધારે વોટ કરશે માણસો. ગામડાના ખેડૂતો હર્ષદભાઈ રીબડિયાને બહુ ચાહે છે, એના હિસાબે ભાજપને મત આપશે ગામના લોકો. કહેવાય છે ગોપાલભાઈ અહીંયા કાર્યાલય ખોલ્યું છે, અઠવાડિયે આવે તો છે જ ને એવું કહે છે. પણ ગોપાલભાઈને અઠવાડિયે તમે જોયા કે મેં જોયા? પણ અમે તો કોઈ દિન જોયા નથી. તમે જોયા? સાંભળ્યું ખરું એવું? એ તો હવે જે એના પાર્ટીના લોકો રખડતા હોય એ તો કહે જ ને ગોપાલભાઈ 8 દી આવે 10 દી આવે. પણ અમે ગોપાલભાઈને જોયા નથી. અમારો ધંધો જોઈ લો રોડના કાંઠે છે. ગોપાલભાઈ નીકળ્યા હોય તો અહીંયા અમે જોઈને આગળ થોડુંક હાલો એની કાર્યાલય આવે તો કાર્યાલય ક્યારેક નીકળ્યા હોય તો અમને નજર તો આવે ને કે ભાઈ ગોપાલભાઈ નીકળ્યા, કે આગળ MLA ગુજરાતનું બોર્ડ માર્યું હોય. એવું તો અમે કોઈ દિન જોયું નહીં. અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે કેવું ચાલી રહ્યું છે અત્યારે? તો એવું લાગે છે કે ભાજપનું જોર બહુ સારું છે અને ભાજપનું 95% માણસો ભાજપને બહુ ચાહે છે વિસાવદરમાં. કેમ કે આ ગોપાલભાઈએ જ્યારે ધારાસભાની ચૂંટણી હતી ત્યારે વાયદા લોકોને ખેડૂતને બહુ આપ્યા. બુક લઈને ફરતા, મુદ્દા લખતા કે તમારા ગામડામાં શું પ્રશ્ન એમ કરીને લખી લેતા. પણ એ લખી લીધા પછી જીતા પછી હવે એ પ્રશ્ન તો ખેડૂત પૂછે તો જવાબ તો એની પાસે છે નહીં. કેમ કે જે મુદ્દા લખ્યા એ મુજબના કામ તો કર્યા છે ને યાર. ભલે બહુ ના થયા હોત કંઈ નહીં, 5, 10, 15, 20, 25. હવે આમાં તમને એવું લાગે છે કે વિકાસ છે વિસાવદરમાં? તમે રોડેથી નીકળો, આ વિસાવદર કોપર સિટીમાં રોડને રસ્તા સારા છે. એ ભાજપની અહીંયા 21 સીટો આવી નગરપાલિકામાં. આ નગરપાલિકાના સભ્યોએ વિસાવદરને સારું બનાવ્યું. ગોપાલભાઈનો આમાં કાંઈ રોલ નથી. 10 મહિના છે, 10 મહિનામાં કેટલી અપેક્ષા આવે ગોપાલભાઈથી? 10 મહિનામાં માણા ધારાસભ્ય બને તો એક દીમાં એ કામ કરાવી શકે ને, અવાજ ઉપાડે. વિધાનસભામાં સત્રમાં આવેલું જ હતું ને, તો એમાં તો કોઈ દિન અમે જોયું નહીં કે અમારા વિસાવદરનો મુદ્દા એ ઉઠાવ્યો. વિસાવદરના મહિલાઓના ભાઈ પેલા ભાભાઓને બધા લઈ ગયા તો ખરા વિસાવદર વિધાનસભા જોવા. હવે યાર વિધાનસભા હવે એ જેને લઈ ગયા છે ગામડેથી લઈ ગયા હોય. હવે એ જે લઈ ગયા એ દેવી પૂજક સમાજ હતો આખો, એ લોકોને લઈ ગયા ને એવું દેખાડે કે હું આ માણસોને લઈને વિધાનસભા દેખાડું. હવે વિધાનસભા જોવી હોય તો એ તો ગમે ત્યારે આપણે જોઈ શકીએ, આપણે જઈ શકીએ ને, આપણો અધિકાર છે. આપણી જ વિધાનસભા છે ને, કઈ ધારાસભ્યોની કે એની કોઈની તો નથી. તમે જઈ શકો છો? હા તો જઈ શકીએ ને. આપણે એક વખત ગયા નથી પણ જઈ શકીએ. પણ આપણે ત્યાં શું કામ હોય? ત્યાં સાંભળવા જવું તો એ તો આપણે ટીવીમાં લાવીએ સાંભળી શકીએ ને કે આ બતાવતા જ નહીં. નથી બતાવતા. મોબાઈલમાં અત્યારે બતાવે જ છે ને, મોબાઈલમાં આવે જ છે. વિધાનસભામાં અવાજ ઉઠાવે. તમે મોબાઈલનું લાઈવ નહીં થતું પણ બીજું લાઈવ ટીવીમાં નથી થતું, વિધાનસભામાં મોબાઈલમાં તો કરે છે ને. લાઈવ નહીં કરતા, મોબાઈલમાં થાય છે યાર. જોવા તમારે વિડીયો ઘણા ના દેખાડું. લાઈવ વિધાનસભા લાઈવ નહીં થતું. પણ કહેવાનો મતલબ કે ભાજપને કેમ તમે લોકો પસંદ કરો? ભાજપને એ પસંદ કરી કે તે પેલા ભૂપત ભાયાણીને અમે જીતાવ્યા હતા આમ આદમી પાર્ટીમાં, એ ફરી ગયા. એ તો ભાજપમાં જ ગયા નહીં? આપણે ભાજપમાં ગયા, સારું જ થયું. અમારી માટે સારું કાંઈ નહીં. ભૂપતભાઈ ફર્યા છે કાંઈ રેડી. પછી આવ્યા ગોપાલભાઈ. ગોપાલભાઈ આવ્યા છે. 2 ઉમેદવાર અમારા વિસાવદરના તો છે જ નહીં. અમારે અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ છે આ વખતે. આ વખતે 2027માં અમારું આખું વિસાવદર શહેર એવી તૈયારી કરે છે કે અમારા સ્થાનિક ઉમેદવાર હર્ષદભાઈ રીબડિયાને આ વખતે ભાજપ ટિકિટ આપે તો અમે એને સર ઉપર ને કંધા ઉપર લઈને ગામમાં નીકળીશું આખા. અચ્છા, તો પેલા મોંઘવારી આખી બધા વાતો કરે છે, ભાવ વધી ગયા, એનું શું? મોંઘવારી તો જો ભાઈ વસ્તી વધે તો મોંઘવારી તો થતી હોય. ટેક્સ ભરી તો જ સરકાર હાલે. આ નોકરીએ આ તે અંદાજના પગાર તો દેવાય ને. મોંઘવારી સામાન્ય જ હોય. પેટ્રોલ 100 રૂપિયાનું લીટર હોય તો એ તો લીટર હોવું જ જોઈએ. 100 રૂપિયાના લીટરમાં શું થઈ ગયા? 100 રૂપિયા લીટર એટલે પેલા કોંગ્રેસના વખતે તો કેટલું હતું? 54 રૂપિયા હતું. 54 રૂપિયા હતું કોંગ્રેસના વખત. મારી વાત સાંભળો, પહેલાં તમે વાડીએ મજૂરીએ જતા તો 150 રૂપિયા આપતા મજૂરી. અત્યારે વાડીએ તમે મજૂરી કરો ને 500 રૂપિયા આપે. તો એ તમને દેખાતું નથી? કાલ સવારે પેટ્રોલ 150 થઈ જશે. તો કાલ સવારે પેટ્રોલ 150 થતું હોય તો એમ કાલ સવારે દાડી 1000 રૂપિયા થવાની ને. સામે લાગે છે એવું? લાગે જ છે ને. અહીંયા થાય જ છે. 600 રૂપિયા અત્યારે વાડીએ તમે ખડ વાટો તો 600 રૂપિયા આપે છે. અચ્છા, તો એ મોંઘવારી તમે એમ કહેતા હોય કે આ મોંઘવારી છે, તો એમ સામું તમને પૈસા એવા આવે ને. અત્યારે પૈસો મોટો થઈ ગયો, મોંઘવારી નથી. અચ્છા,
તો કેવું છે ભાઈ, એ સિવાય પણ અહીંયા જે સાવરણાવાળાનું કંઈક તો ચાલતું હશે ને, હાવ એવું થોડું હશે આમાં- બંધ બાયણે. બંધ ભાઈ હાવેણા વાળાનું આવે કોકીરો કરતા હોય નીકળે, બાકી એને પબ્લિક જાય નહીં. એની જ્યારે ફોર્મ ભરવા અહીંયા મારે તો રોડ ઉપર સિસોડો આગળ ફોર્મ ભરવાનું માંડાવડ રહે, ત્યાં ફોર્મ ભરવા જાય તો અહીંથી નીકળે. અમે જોયું એમાં સ્થાનિક વિસાવદરવાળા બેય નહોતા. અચ્છા. સ્થાનિક વિસાવદર ને જ્યાં ધારાસભ્ય આવ્યો હોય ફોર્મ ભરવા, જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હોય તો સ્થાનિક ટીમે હોવી જોઈએ ને વિસાવદર, કેમ કે વિસાવદરની સ્થાનિક ટીમ હોય તો હું ઓળખતો હોય, કેમ કે હું 5 વર્ષ આમ આદમીને પાર્ટી માર્યો, હું અંજાઈને ઓળખતો હોય. પેલા આમ આદમીમાં હતા. આમ આદમીની પાર્ટીમાં ગોપાલભાઈ જેતું નહીં આવ્યા ને મેં તો રાજકારણ જ છોડી દીધું. કેમ એવું ગોપાલભાઈ છે એવું શું તમને દુશ્મની? ગોપાલભાઈથી દુશ્મની કાંઈ નથી. માણા જ અત્યારે અહીંયા એમાં તમને ચોખ્ખું મુદ્દો કહું છું, હું મોમેડિયન છું. હા. જ્યારે ભૂપતભાઈ લડતા હતા ને ત્યારે અમારે આમ આદમી કાર્યાલયમાં 4 ફોટા લાગતા હતા. અચ્છા. પહેલાં વલ્લભભાઈ સરદારનો, બીજો લખતો હતો આંબેડકર સાહેબનો, ત્રીજો લખતો હતો અબ્દુલ કલામનો ને ચોથો સ્વામી વિવેકાનંદનો. અત્યારે ઓફિસમાં આમ આદમીની ઓફિસમાં જઈ આવો, અબ્દુલ કલામનો ફોટો કાઢી લીધો. મારે એ તકલીફ પડી એ લોકોએ. અચ્છા. ને અબ્દુલ કલામજી માણા હતા, મિસાઇલ મેન હતા. જો એ લોકો એની રિસ્પેક્ટ ન કરી શકતા તો એ પાર્ટીને આપણે કેમ રહેવું જોઈએ? તો ભાજપ મુસલમાનોની રિસ્પેક્ટ કરે? કરે જ છે ને, મુસલમાનની રિસ્પેક્ટ ભાજપ કરે જ છે. અમારે અહીંયા વિસાવદરમાં જ કરે જ છે. હવે આગળ હું હોય એ તો આપણે કઈ જોવા જતા ન શું હોય. તમારે શું રિસ્પેક્ટ કરે? રિસ્પેક્ટ ભાજપ વાળા માનઠા મંદુ આપે, આપણે ગમે એ કામ લઈને ગયા તો આપણું કામ કરે. તો મુસલમાનો પછી ભાજપનો વિરોધ શું કરે? મોસ્ટલી ભાજપનો જો મુસલમાન વિરોધ કરતા હોય તો વિસાવદર નગરપાલિકામાં 3 કોર્પોરેટર ભાજપના છે. એમાં મુસ્લિમ મુસલમાન કોર્પોરેટર 3 ઇલિયાસભાઈ મોદી, ઓસુભાઈ અમીર ખાન ને રમિત મેતર, 3 મુસલમાનને ભાજપે ટિકિટ આપીને 3 કોર્પોરેટર ચાલુ છે. અત્યારે 21 સીટો આવી ભાજપની, 3 કોર્પોરેટર મુસલમાનના છે. ભાજપ જો મુસલમાનનો વિરોધ કરતા હોય તો એને ટિકિટ કામ આપી હોય ભાજપ? ભાજપ મુસલમાનની સાથે હોય તો જ આપી હોય ને. અચ્છા. પેલા ને ત્રિપલ તલાક લાયા ને પછી અમારા એની ઉપર પ્રહાર કર્યો ને એ બધી વાતો કરે છે. એ તો હવે આ કેવું હોય ભાઈ, મુદ્દે લોટલા શેકવાના ધંધા હોય. હંધાય આ ઉવેસી હંધાય બી ટીમ હોય, હંધાયની એકાબી જાય એની મુદ્દા ઉપાડે ને એની હરગાવે ને ઠારે. ખાલી અબ્દુલ કલામનો ફોટો કાઢ્યો એનાથી જ તમને ભાજપથી આમ આદમી પાર્ટીથી વાંધો પડ્યો? હા, મારે એ જ વાંધો પડ્યો. મેં 4 વખત રજૂઆત કરી, સંગઠન મંત્રી ને કરી હતી, પછી તાલુકા પ્રમુખ હતા આપણે મહેન્દ્રભાઈ ડોબરિયા, એને કીધું હતું કે ભાઈ આ ફોટો આ લોકોએ કાઢ્યો એને કયો લગાડે, નકર નહીં મજા આવે આપને. અમારે શું નહીં લાગે છે કેમ અબ્દુલ કલામનો ફોટો કાઢ્યો છે કાર્યાલયમાં? એ હવે એ લોકોને ખબર હોય ને હું કામ કાઢ્યો છે. કદાચ એને આમ આદમી પાર્ટીને મુસલમાન નહીં ગમતા છે કાઢ્યો, એવું બને ને આમાં તો. નક્કી તો અમદાવાદમાં તો મુસ્લિમ ઉમેદવારને ઊભા કરીને વોટ માંગે છે. એ તો હવે અહીં મુસ્લિમ ઉમેદવાર તો આમ આદમીમાં હતા, નગરપાલિકામાં ભાજપમાં હતા, કોંગ્રેસમાં હતા. એમ તો ટિકિટ જ્યાં લતો મોમેડિયનનો પડતો હોય ત્યાં એને ટિકિટ તો આપવાના જ છે ને. હું એમ કહું છું કે આ જે વિસ્તાર છે એમાં કોંગ્રેસનું કંઈ ઉપજતું જ નથી. કોંગ્રેસ તો આમાં કંઈ તમને જોવા જ નથી મળતી, અમે જોતા નથી કોંગ્રેસ. આઝાદીની આટલી વર્ષ જૂની પાર્ટી પણ અહીંયા છે જ નહીં કોંગ્રેસ. વિસાવદરમાં તમે સાંભળ્યું કોંગ્રેસ આવી એમ? એક વખત કેશુબાપા આવ્યા તો એ જીપીપી લઈને આવ્યા તો એ બેટ જીતો. 2 વખત આપણે હાવેણો જીતો. કોંગ્રેસ તો કંઈ છે જ નહીં. ભાજપની અપક્ષની લડાઈ થઈ ને હવે પેલા અપક્ષ હતું હાવેણો, અત્યારે પણ રાષ્ટ્રીય પાર્ટી થઈ ગઈ છે.